જંગલનો મેવો સીતાફળ આયુર્વેદિક દૃષ્ટિએ બહુ જ ગુણકારી છે। આમ તો સીતાફળ એક પરદેશી ફળ છે અને મૂળ તો તે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓથી આવેલું છે, પરંતુ હવે તે ભારતનું વતની બની ગયું છે। એટલે આપણે ત્યાં હવે તે પર્વતીય વિસ્તાર આબુ અને ઉદયપુરની પહાડીઓમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે। હાલમાં બજારમાં સીતાફળ જોવા તો મળી રહ્યા છે, પરંતુ વેચાણ નહીવત હોવાના કારણે આ ફળને પણ કોવિડનું ગ્રહણ લાગી ગયું હોય તેમ લાગે છે। ત્યારે આવો આ વખતે શિયાળાના અપૌષ્ટિક ફળ વિશે જાણીએ। શિયાળામાં જોવા મળતું ફળ છે આ ફળમાં વિટામિન બી હોય છે। પિત્ત અને દાશામક ફળ, આંખોની રોશની વધારે છે। ડિપ્રેશનની પરેશાનીને દૂર કરે છે। વિવિધ દવાઓ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે। ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી। ઝાડા અને મરડા જેવી બીમારીઓ મટે છે। વધુ શક્તિદાયક ફળ એવા સીતાફળના વૃક્ષને સીતાફળી કહેવાય છે। આ ફળનું વૈજ્ઞાનિક નામ એનોનાસ કોવોમાસા છે। ફળ મૂળ વેસ્ટ ઇન્ડિઝનું હોવાનું મનાય છે। હાલમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ વગેરે દેશોમાં સીતાફળની ખેતી થાય છે। શરીર માટે ખૂબ જ લાભદાયી ફળ છે। વિટામિનના ભંડાર એવા સીતાફળમાંથી આપણા શરીરને લોહ તત્વ પણ મળી રહે છે। શિયાળા માટે એક ઉત્તમ અને પૌષ્ટિક ફળ છે। આ સાથે આયુર્વેદ પ્રમાણે સીતાફળ સ્વાદિષ્ટ અને મધુર, અતિ શીતળ ઠંડુ છે, તેમજ કફવર્ધક, પિત્તશામક, વાયુ કરનાર, પૌષ્ટિક, ઉલટી રોકનાર, હૃદયને બળ આપનાર, માંસ અને લોહીને વધારનાર અને હૃદયના ધબકારાને નિયમિત કરનાર છે। सीताफल एक प्राकृतिक तौर पर आबू की वादियों में अर्बुदांचल का एक ऐसा अमृत फल है जिसे शरद ऋतु के अंत और हेमंत के प्रारंभ के ऋतु में यह प्राकृतिक तौर पर प्रकृति द्वारा पैदा किया गया ऐसा फल है जो हमारे शरीर की कई तरह के खनिज लवणों की पूर्ति करता है। आयुर्वेद में सीताफल एक ऐसे फल के रूप में स्वीकार किया गया है जो पित्त का शमन करते हुए हमारे शरीर के अंदर पोटेशियम, सोडियम, मैग्नीशियम की पूर्ति करता है। જો સીતાફળના ગુણધર્મ જોવામાં આવે તો સીતાફળમાં કેલ્શિયમ, લોહ, ફોસ્ફરસ, વિટામિન બી, થાયામિન, રિબોફ્લેવિન અને નિયોએસિન સારા પ્રમાણમાં રહેલા છે। સીતાફળના ઝાડના પાંદડા કેન્સર અને ટ્યુમર જેવા રોગોના ઉપચાર માટે પણ ખૂબ જ ઉપયોગી છે। સીતાફળના પાનનો રસ નાકમાં પડવાથી હિસ્ટીરિયા અને બેભાન અવસ્થામાંથી શુદ્ધિ આવે છે। આ ફળમાં રહેલ આયર્ન અને કોપર શરીરમાં લોહીની ઉણપને પૂરી કરે છે। સીતાફળ એ વાળની સુંદરતા માટે પણ અતિ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે। દર વર્ષે શિયાળા દરમિયાન સીતાફળ બજારોમાં આવી જાય છે, પરંતુ આ વર્ષે કોરોનાનો મહાર સીતાફળને પણ પડેલું જોવા મળી રહ્યો છે। सीताफल का व्यापारिक दृष्टि से भी हमारे आदिवासी भाई बहनों के द्वारा जंगलों से मेहनत करके ये फल को ये बाज़ार में जब लेके आते हैं तो यहाँ पर इनको उचित मूल्य न मिलने के कारण भी इनकी मेहनत का आज के इस समय को देखते हुए अगर इसका ठीक तरह से व्यापारिक ट्रांसपोर्टेशन किया जाए तो ये अच्छी आय दे सकता है। इसके लिए खास करके हमारे जो सब्जी और फलों के जो व्यापारी हैं ये इसको अगर अहमदाबाद, गुजरात में अगर लेके जाएं, क्योंकि वहाँ पर ये फल नहीं होता है, तो इससे हमारे आदिवासी भाइयों की इनकम बढ़ेगी और उससे उनका जो उनकी जो जीविका है उसमें आर्थिक तौर से बहुत बड़ा लाभ मिलेगा। હાલમાં કપરો કાળ ચાલી રહ્યો છે, જેમાં શાકભાજીથી લઈને ફળો પણ મોંઘા થયા છે। ત્યારે શિયાળાનું અમૃત ફળ સીતાફળ પણ મોંઘવારીની અસર જોવા મળી રહી છે, જેને કારણે આટલા બધા ગુણધર્મોનો સમાવેશ કરતું ફળ આદિવાસીઓ માટે પણ પેટીયું રળવા માટે અઘરું બની ગયું છે।
ગોવિંદ કટારિયા, આબુ। મહેસાણા